દુકાનના પૈસા છે ને? હા તો ઘરમાં જરૂર હતી એટલે લીધા. અચ્છા, તો તમે બુધભાઈને એમ કેમ કીધું કે દુકાનના ખાતાવાહીમાં એમ લખજે કે 35 ને બદલે 25,000 રૂપિયા જ મળ્યા છે? આ પૈસા તમારે લઈ લેવાતા ને? છોકરી, મોઢું સંભાળીને વાત કરજે. તું મારા ઉપર આક્ષેપ મૂકે છે ચોરીનો? ના 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 ફઈબા, આક્ષેપ નહીં, આરોપ. હું તમારા પર ચોરીનો આરોપ મૂકી રહી છું. પુરાવા વગર એક શબ્દ પણ બોલતી નહીં. એવી મારી આદત છે જ નહીં. પુરાવો તમારા હાથમાં છે અને નરી આંખોએ મેં જોયું છે હમણાં કે તમે દુકાનના ખાતામાં ખોટો હિસાબ લખાવ્યો અને આ પૈસા તમે લઈ લીધા. જરા લાજ શરમ રાખ. ભૂલ નહીં કે તું તારી વડીલ સાથે વાત કરે છે. હા પણ ફઈબા, વડીલને જો વડીલપણું ન દેખાડવું હોય અને આવા છીછરા કામ કરવા હોય તો પછી છોકરાઓએ શું કરવાનું? હા, આંખ સામે અરીસો ધરવાનો. તો મેં તમારી આંખ સામે આ અરીસો ધર્યો કે તમે શું તમે બોલ. ચૂપ કેમ થઈ ગઈ? ફઈબા, નાના મોઢે મોટી વાત થઈ જશે, રહેવા દો. નાના કેમ રહેવા દો? બોલ બોલ, શું કેવું તારે? બોલ. ફઈબા, રહેવા દો. અરે એમ કેમ રહેવા દો? બોલ. આજે તો મને પણ ખબર પડે કે તારા મનમાં શું છે. તમે ચોર છો. તે મને ચોર કહી? सेठानी बा, ए सेठानी बा, सेठानी बा, सेठानी बा ने को रघु આવ્યો છે. सेठानी बा तो बारगाम ગયા છે. એક કામ કરો, ફોન લગાવો, મારી વાત કરાવો. ના ના, મારાથી એમને ફોન ન કરાય. મેં કીધું ને, ફોન લગાવો. એ ભાઈ, શું છે? એ કે છે ને ફોન નહીં કરી શકે. કાકા તમે અંદર જાઓ. જી. એવું ભાઈ, શું છે તમને? તમને કામ હોય તો તમે ફોન કરો ને. નથી ઉપાડતા મારો ફોન, એક તો પ્રોબ્લેમ છે. આ તો એ બધું તમે જાણો. ચાલો જાઓ અહીંયાથી. ને તમને કંઈ કામ હોય ને તો આમ ઘરે નહીં આવવાનું, શેઠાણી બાને ઓફિસમાં મળી લેવાનું. નથી મળતા ત્યાં. એક અઠવાડિયાથી ધક્કા ખાઉં છું ત્યાં. પહેલા કામ કરાવી લીધું, હવે રૂપિયા આપવાનો વારો આવ્યો એટલે ગુમ થઈ ગયા. એ ભાઈ, મોઢું સંભાળીને વાત કરો. માં ક્યાંય ગુમ નથી થયા, કામથી બહાર ગામ ગયા છે. ને એક મિનિટ, તમને શેના પૈસા લેવાના છે? લોકોને કોમામાં પહોંચાડવાના. એટલે સૂર્યબાનો એક્સિડન્ટ? એ બધું શેઠાણી બાને પૂછજે, મારે એમની સાથે વાત કરવી છે. બોલ શું કામ? શું કામ સૂર્યબાનો એક્સિડન્ટ કર્યો? બોલ જવાબ દે. શું કામ માનો એક્સિડન્ટ કર્યો? એ કામ કે ને પૂરું ન કરે ને એ જસુમતી નહીં, સમજો ને? એ જમીન તારી, એ કાગળિયા તારા નામે થઈ ગયા, સમજો? અરે બસ બસ, આ વખાણ કરવાનું બંધ કર. ફદિયા લઈને જટ આવે અહીંયા. આ ફદિયા લઈને આવો ને આ તારા નામના કાગળિયા લઈને જા અહીંયાથી. એટલે મારું કામ પત્યું. અમદાવાદ થી આ જસુમતી ફટાફટ દ્વારકા ભેગી થાય. હું બેના એક ભઈલો ના એક શબ્દ બોલતો નહીં. આલે આખા એ આને કહેવાય જસુમતીનો ઝપાટો. હું બે દીમાં ઈ જમીન એટલે માણસના નામે થઈ ગઈ. હમણાં ઓલો ગિરધર ફદિયા લઈને આવતો હશે.
ફદિયા લઈ ને આપણે સીધા દ્વારકા ભેગા સમજો ને. પણ બેના કેવી રીતે દ્વારકા નીકળીશું? ત્યાં દ્વારકામાં કેશવને બધી જ ખબર પડી ગઈ છે. બધી ખબર પડી ગઈ છે. લોચો થઈ ગયો, બહુ મોટો લોચો થઈ ગયો નાનકા. એ જે કેશવ્યો વૈષ્ણવ પરિવારના ખોળામાં જઈને બેઠો છે. ત્યાં જઈને એને કઈ ફસી માર્યું ને તો આપણે તો ધંધે લાગી જશું. બેના તને લાગે છે કે કેશવ તારી સામે ઊભો થશે? એ નાનકા, આ પ્રેમ છે ને મોટે મોટાની ખાંભી ઊભી કરી દે સમજો ને. અને આ તો મીણનો માણસ, એની હું વસત. હાલ હાલ આપણે નીકળવું પડશે દ્વારકા. હાલ હાલ જટ હાલ. હા બેના. વિશ્વાસ નથી થતું. હે ભગવાન, વિશ્વાસ નથી થતો કે માએ આવું કર્યું. માએ સૂર્યબાનો જીવ લેવાની કોશિશ કરી. બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું માએ. હવે મારે મેડમને શું મોઢું દેખાડવું? શું કહું એમને કે આ બધામાં મારી માનો હાથ હતો? બહુ ખોટું કર્યું માએ, બહુ ખોટું કર્યું. Hey bro, what's up? ટેણિયા, મારે કાંઈ વાત નથી કરવી. અંદર જા. What happened, bro? You look upset. નીરવ્યા, અંદર જા. અચ્છા, એટલે તમે મને નહીં કહો. અરે તું અત્યારે લપ મૂકને આ બધી. અંદર જા, મારે વાત નથી કરવી. તો તમે મને નહીં કહો એમ, રાઈટ? તને કીધું ને મારે વાત નથી કરવી. અરે પણ ભાઈ, તમે મને નહીં કહો. શું થયું? શું કહું તને? હે? નહીં કે શું કહું તને? અરે પણ હા, એમ કહું તને? હા, કે હું જે છોકરીથી પ્રેમ કરું છું, મારા મા બાપ એના જ ઘરના લોકોના જીવની પાછળ પડ્યા છે, એના ઘરની પાછળ પડ્યા છે. કે પછી એમ કહું હે કે આપણા મા બાપ એવા એવા કારનામાં એવા એવા પાપ કરે છે જે આપણે સપનામાં ના કરીએ, એમ કહું? ઇનફ બ્રો, ઇનફ. તમે પેલી છોકરીની પાછળ પાગલ થઈ ગયા છો, એટલે જ આપણા પેરેન્ટ્સને મન ફાવે એમ બોલો છો. એ નહીં હે નીરવ, જેમ ફાવે એમ નહીં, જે સાચું છે એ જ કહું છું. ને એ નીરવ્યા, ભૂલથી પણ આને ગાંડ પણ નહીં કહેતો. હે, આ જવાબદારી છે, સમજો ને. પ્રેમનો અર્થ બે જણા વચ્ચે ગમવું ને આકર્ષણ નથી. હે, જવાબદારી સાથે ફરજ નિભાવવાની છે. મને એક વાત કે, કાલ ઉઠીને આ છોકરીને આપણા મા બાપની હરકતોની ખબર પડશે તો મારે શું કરવાનું? હે, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું કે ભેગા બેસીને માથે હાથ દઈને રડવાનું? બ્રો, યુ જસ્ટ રિલેક્સ. અને મને કહો, થયું છે શું? માં, નીરવ્યા, માએ બહુ ખોટું કર્યું. તને ખબર છે, માએ સૂર્યાબાનો એક્સિડન્ટ કરાવ્યો છે. બા અત્યારે કોમામાં છે. આવું તમને કોણે કહ્યું? જે ગુંડાએ કામ કર્યું ને એને. નાલાયક આવ્યો તો પૈસા લેવા ઘરે અત્યારે. નીરવ્યા, જે આવું કામ કરે ને એને તો સજા મળવી જોઈએ. 100% સજા મળવી જોઈએ. ને દ્વારકાધીશે ગીતામાં કીધું છે ને કે ધર્મ સંકટમાં મુકાય એની પહેલા સંબંધો મૂકીને સત્યનો સાથ દેવાનો. હવે આમાં હું સંસ્કૃતિનો સાથ દઈશ. હમણાં જ જેને બધી એને વાત કરીશ ને પોલીસમાં જઈને મા સામે ફરિયાદ લખાવીશ. પછી ભલે મારું જે થવાનું એ થાય.